પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની સાગબારા તાલુકાના પીપલાપાણી ગામમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી। સાગબારા તાલુકાના પીપલાપાણી ગામમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સ્કૂલના બાળકો, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ અને ગામ લોકો સાથે પ્રભાત ફેરી કરી સ્કૂલમાં આવી ધ્વજવંદન કરી દેશના શહીદ વીરોને યાદ કર્યા, સાથે રાષ્ટ્રગાન ગાઈ અને સ્કૂલના બાળકોનું સાંસ્કૃતિક પ્રોગ્રામો નિહાળ્યા। સાથે શિક્ષકો દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક દિન ગામજનોને તથા બાળકોને શુભેચ્છાઓ પાઠવી। આ ગામના વડીલો અને બાળકોના વાલીઓ દ્વારા પણ શિક્ષકોને સાથ સહકાર આપવા આહવાન આપવામાં આવ્યું। આમ સાગબારા તાલુકાના પીપલાપાણી ગામમાં 75મા પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી। પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા। પીપલાપાણી શાળા, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા। આજે 26મી જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક પર્વ, ગણતંત્ર દિવસ એટલે ભારતનું બંધારણ 1950 26મી જાન્યુઆરીને રોજ અમલમાં આવ્યું, ત્યારથી આપણે આ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવણી કરીએ છીએ। આ બંધારણના ઘડવૈયા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરવા ઘટે અને ઘણા બધા લોકોનો અમૂલ્ય ફાળો રહેલો હતો। આ રાષ્ટ્રીય તહેવારમાં નિમિત્તે 26મી જાન્યુઆરી પીપલાપાણી શાળામાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ નિમિત્તે સૌપ્રથમ ધ્વજવંદન કરવામાં આવ્યું, પ્રભાત ફેરી પણ કરવામાં આવી અને બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી। આ સાંસ્કૃતિક કાર્યક્રમને જોવા માટે પીપલાપાણી ગામના ઘણા બધા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાળકોએ જે કૃતિ રજૂ કરી એ કૃતિને ગ્રામજનો દ્વારા રોકડ પુરસ્કાર આપી તેમને બિરદાવવામાં પણ આવ્યા। આ તકે અમારી શાળાના આચાર્યશ્રી દ્વારા તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનો તમામ સ્ટાફે તનતોડ મહેનત કરી અને બાળકોની અંદર રહેલી ભીતરની શક્તિ બહાર લાવવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો। એકંદરે ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો અને અમને પણ આનંદ થયો અને મોટી સંખ્યામાં ગ્રામ લોકો જોડાણા, વાલીશ્રીઓએ જોડાણા અને બાળકોને અહીંયા ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું। એ બદલ અમે શાળા પરિવાર વતી તમામ ગ્રામજનોનો, તમામ વાલીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। આજના 75મા લોકતંત્ર દિવસે પ્રાથમિક શાળા પીપલાપાણી મુકામે ગામના સમગ્ર વડીલો, યુવાનો અને વાલી મિત્રો હાજર રહ્યા। શાળામાં શિક્ષકોએ આવું કહેવાય છે કે ભાઈ શિક્ષકના હાથમાં પ્રલય અને નિર્માણ શિક્ષકના હાથમાં છે, એ આજે સાર્થક કરી બતાવ્યું છે। શિક્ષકે એવું કહેવાય છે કે હવાડામાં હોય તો નળમાં આવે, એ રીતનું શિક્ષકે પોતાનું યોગ્યતા આજે સાબિત કરી બતાવી છે। શિક્ષકો બાળકોનું પરફોર્મન્સ જોઈ સમગ્ર ગ્રામજનો આજે ખુશ થયા છે, જેથી અમે ગામ વતી શિક્ષકોનો આભાર માનીએ છીએ અને સાથે ભવિષ્યમાં જ્યારે પણ અમારા ગ્રામજનોની જરૂર હશે અમે ખડે પગે શિક્ષકોને સાથ સહકાર આપીશું એવી ભાવના અમે રાખીએ છીએ। આજ રોજ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રાથમિક શાળા પીપલાપાણી ગામે ખૂબ સરસ રીતે શાળાના તમામ સ્ટાફગણ અને આચાર્યશ્રી તથા ગ્રામજનોના તમામ સહકારથી અને શાળાના નાના ભૂલકાઓના સહકારથી ખૂબ સરસ રીતે પૂર્ણ થઈ છે। સૌનો આભાર।